જાક બસ મારે તો મોજ છે એની ખાલું. ક્યાંક સેટિંગ મેટિંગ થયું કે હજી વાંડો જ રખડેસ? શું તંબુરો સેટિંગ થાય? મેં તો હતું એ ખોયું. વાંઢા માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. પેલા આ વિડીયો જુઓ તો. બીજા કોઈને તમારી જરૂર પડે કે ના પડે, પણ તમને બે ભાંઠા મારવાની જરૂર છે. ભણવાની ઉંમરે આવા ભાંડા જેવા વિડીયો બનાવો, શરમ નહીં આવતી? એક તો હાથ તોડાઈ રહ્યા છો અને હજી આવા ખરાબ ઈશારા કરીને બીજું શું તોડાવું છે? રૂકો જરા. એટલે રામદીબા, આ તમારા ખેતરમાં હું એકલો કામ કરીને મરી જાવ, હવે મને જા ઘઘરાવો ને હું કામ બામ નહીં કરું. ભાડામ જો તમારું કામ. હું આટલી ઉંમરે ચા ગોતવા દઉં. ઓલો વિક્રમ આવે એને પૂછ ચાક મેળ પડાવે તારો. ઓહો રામજીબા, બોલો બોલો, શું કહો છો? વિક્રમ બટે આને ચાક બૈરું બીજું લાવી આલ ને. એટલે તારે શું હજી બૈરું લાવવું છે? હે ભાભી, અત્યારના છોકરાઓને કેવી છોકરીઓ પસંદ છે? અત્યારના છોકરાને છે ને છોકરીઓ કરતા ભાભીઓ વધારે પસંદ આવે. કેમ એવું? છોકરીઓ કરતા ભાભીઓ વધારે પસંદ આવે? છોકરીઓમાં અને ભાભીઓમાં શું ફેર? કેમ કેમ કે એ ધોખા કમ और मौका ज्यादा देती है એટલે. તો તમે એ મોકો આલતા હશો ને, કેમ કે તમે એ ભાભી જ છો ને. એટલે હું નથી દેતી હો, હું તો ખાલી બોલું. બોલવા વાળા પણ અમુક ઘણા ઉઠણ હોય હો. બોલવામાં કઈ વાંધો નહીં, પણ મોકો ન દેવાય કોઈને. આમે તમે તો હવે મોકો આલો કે ચોકો આલો, તમારામાં કઈ દમ છે નહીં. રૂકો જરા. આ ઇન્સ્ટાગ્રામ ના હોત તો આપણે બે શું કરતા હોત? હવે તું જ વિચાર કે કદાચ તું છોકરી હોય તો આપણે બે શું કરતા હોય. એ નાગા. હે એટલી આ છોકરીઓની અંદર કેટલી દેવીઓનો વાસ હોય છે? બધી કુંવારી છોકરીઓની અંદર 9 દેવીઓનો વાસ હોય છે. અને પરણ્યા પછી કઈ દેવીનો વાસ હોય છે? લગ્ન પછી કઈ દેવી પ્રકટ થઈ જાય એ પતિના કરમ ઉપર આધારિત હોય છે. પણ અમુક પતિઓના હારા કરમ હોય તો એની પત્ની ચૂડેલ થઈ જાય છે. રૂકો જરા. ये माल क्या होता है? માલ મતલબ છોકરો અથવા છોકરી આમ દેખાવમાં રૂપાળા અને વ્યવસ્થિત લાગતા હોય ને એને માલ કહેવાય. एक बात कहूँ तुमसे, હા બોલો બોલો. तुम भी बहुत अच्छे माल हो. રિયલી? તો હેડો બાવળિયો. કેમ છો? બસ મજામાં. ખાવા ખાધું? ખાવા ખાધું? કાંઈ નહીં ખાધું. શું ખાધું? કાંઈ ભાડું ખાધું નહીં. આમ ખુલ્લેઆમ મોતરાય, અમારી બાજુ આવી રીતના ખુલ્લેઆમ મોતરે ને તો પોલીસ વાળા તરત પકડી લે. ના ભયા, અમારે તો હાશે પકડવો પડે છે. મેડમ, આ અમુક લોકો આપણને સમજતા નહીં હો. કે જરૂરી નથી કે બધા લોકો આપણને સમજી શકે, કેમ કે ત્રાજવા છે ને ખાલી વજન જ માપે, ક્વોલિટી નહીં. સમજી ગયા ને? હા સમજી ગયા હો. આજકાલની નવી ગાડીઓ ચલાવવાની મજા નહીં આવતી હો. ગાડી ગમે તેવી હોય, ફેરવવાથી મતલબ રાખવો. શું ભાડું ચલાવવાથી મતલબ રાખીએ? બારેથી તો સારી દેખાતી હોય છે, પણ અંદર તો બધું તૂટેલું હોય છે. બાકી એન્જિન તો બધાના બગડેલા જ હોય. હા તો ઓછા લેવાનું રાખો તો એન્જિન સારું રહેશે. ત્યાં જ ઉભા રહેજો.
શું છે? શા માટે આવ્યા છે અહીંયા આગળ? ડબલે દાવા આવ્યો છું. ખેડાની મેં પગ મૂકવાની કોશિશ ના કરતા ઠાકોર. ચમ ડબલે દાવા આવ્યો એમાં તને શું વાંધો છે? આ છે મારા બાપાનું ને આ છે મારા કાકાનું ખેતર. હા પણ તારું વાત તું ઉપાડીને ફરતી આજ ને, મારે ચમાય હોળ હાંકવા છે. ભગવાનનો પાડ માનો કે મારો ભાઈ અહીંયા આગળ છે નથી. હા પણ તારો ભાઈ હોય તો શું કરી લે મને? હું ડબલે દાવા આવ્યો છું, નથી કઈ મોઠિયા મારવા આવ્યો. આગી જાય દેવે, મને જવા દે. એ બીજી વાત કાન ખોલી લે, સાંભળી લે કે જે આ રાધાનો હાથ પકડવાની કોશિશ કરે છે ને, એ આ રાધા ઠાકોરના ઘરની પુત્ર વધુ છું. રાધાજી મય સીટ રે માસું હગવા દાવું છે, નથી કઈ કોઈ ભેળું હગવા દાવું. જય માતાજી મિત્રો. જય માતાજી ભલાભાઈ, બોલો બોલો. ઘણા મિત્રોના મેસેજ આવી રહ્યા છે, ભલાભાઈ તમે તમારા નંબર મોકલો. એમાં શું ભલાભાઈ, નંબર મેલી દેવરાય ને? તો 4-5 ભાઈઓને તમે મોકલે પાટણની અંદર. 4-5 જણા ને ભલાભાઈ, આખા ગુજરાતમાં નંબર મેલો તમારો, કેમ કે તમારા ચાહક ઘણા છે. મારી પાસે એટલો ટાઈમ નથી અને નંબર મૂકવાનો. તો મિત્રો ભલાભાઈ જોડે કોઈ નંબર માંગવો ને, કેમ કે ભલાભાઈ ને 2 મિલિયન ફોલોવર છે. તમારા દેવાને નંબર આલવાનો ભલાભાઈ જોડે ટાઈમ ના હોય. અને બીજો મિત્રો કે ભલાભાઈ ને અમેરિકામાં, જાપાનમાં, થાઈલેન્ડમાં, વેસ્ટ ઇન્ડિઝમાં 4 તો ફેક્ટરીઓ હેડે છે. તમારી જોડે અને વાત કરવાનો ટાઈમ થોડો હોય. અને એમાં પાછી ચૂંટણી આવે ને ત્યાર તો નરેન્દ્ર મોદી, અલ્પેશ ઠાકોર અહીંયા જોડે તો એની મિટિંગો હોય છે. એટલે મહેરબાની કરી અને ભલાભાઈ કરીને તમારે નંબર ના માગો. ના હોય તો તમે તાર મારો નંબર લઈ લ્યો, હું કોન્ટેક્ટ કરાવીશ ભલાભાઈ કનો. કસમ ખા કે કહો, હું કેવી લાગુ છું? વાળ પાંચ ભરા, મારા બાપની સોગન લોચી દેવી લાગે. હે ભાભી, આમ તમને કેવો ઘરવાળો ગમે? દાખલા તરીકે કાળો કે ધોળો? કાળો હોય કે ધોળો એનાથી કઈ ફરક નથી પડતો. ખોદા મારવા વાળો જઈ બરાબર. આટલી ઉંમરે આવી વિચારધારા, ધન્ય છે તમારી જણનારીને. આજે છોકરાઓ એક બહુ મસ્ત વસ્તુ શીખવાડું. હા પણ ફટોફટ બોલ દો, જેમ કે મારે બજારમાં લારી હાંકવા જવાનું છે. શાકભાજી ની હો. છોકરીઓને મોંઘા ગિફ્ટો નહીં જોઈતા હોતા. હા તો ગિફ્ટો ના જોતી હોય તો બીજું શું જુએ? એમને શું જોઈએ? એફર્ટ્સ. હા પણ ઈ તો અમને ખબર છે કે એને દાડાના 10 વખત એફર્ટ જોવે છે. એ લોકો માગી ના હકે તો તમે લોકો સમજી નહીં શકતા. હા ઈ તો અમે સમજા છે ને, તેમાં તો સરકારે રબડના એફર્ટ કાઢ્યા છે. ગમે એમ લે. આજે ઘરે એકલી છું હા તો અમે શું કરા? તું એકલી હોય તો એટલે વિડીયો કોલ કરી શકો છો તમે, વિડીયો કોલ તો ભાદરો કરું, પણ વિડીયો કોલ કરીને શું કરશું? પણ ફોલો કરીને જ મોજ કરીશું. મોજ ભાડામ જેવી ફોલો કરવાની મોજ, બીજી કોઈ મોજ થાય હોય કે ઠેઠ ઘરે આવું. रुको जरा, बहुत किस्मत वाले हैं हम, देखो ना जैसा हमने सोचा था वैसा ही लाइफ पार्टनर मिला है. આ વિડીયો જોયા પછી તમને એવું નહીં લાગતું કે આપણે તો ખાલી હપ્તા ભરવા દયા છે? હપ્તા આપણે ભરા અને પેનલ્ટી હારે વસૂલ કરે. એક તો ટૂંકી જિંદગી, એમાંય તમે મોડા મળ્યા. મોડા તો મોડા, પણ મળ્યા તો ખરી ને. ક્યાં હતા અત્યાર સુધી મારા જીવ? તમારા લફરામાંથી તોડ કરીને તમારા બાપે 2 લાખ રૂપિયા લીધા ને, એના વળાવા ભાગરાશી સમનાબાઈ સોંટી ઘટાડતા હતા. देखो ये ऑफर सिर्फ आज के लिए है. પણ ઓફર શું છે ઈ તો કે? कोई भी लड़का मुझसे शादी करेगा હા तो उसे दहेज में एक थार दूंगी, 15 लाख रुपए दूंगी और एक बुलेट दूंगी. ના ના, આ અમારે બધું નહીં જોતું. અમને તો ખાલી ભેળા હોંઘવા જ દે.